હેલો ફ્રેન્ડ્સ, તો હું વિકુંડમાં ફરી હાજર છું એક નવા રસપ્રદ વિડીયો સાથે. મિત્રો, આજના વિડીયોમાં આપણે કરંટ અફેરને લગતા થોડાક પ્રશ્નો જોઈશું. તો આપણો સૌથી પહેલો પ્રશ્ન છે મિત્રો, 2025માં ભારતના ઇન્ટિરિયમ બજેટ કોણે રજૂ કર્યું હતું? મિત્રો, 2025માં ભારતનું ઇન્ટિરિયમ બજેટ નિર્મલા સીતારમણે રજૂ કર્યું છે. નિર્મલા સીતારમણ. ત્યારબાદ આપણો બીજો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતે કયા દેશ સાથે ચંદ્ર અભિયાન માટે MOU સાઇન કર્યું છે? મિત્રો, તાજેતરમાં ભારતે જાપાન સાથે ચંદ્ર અભિયાન માટે MOU સાઇન કરેલા છે. ત્યારબાદ આપણો ત્રીજો પ્રશ્ન છે મિત્રો, 2025માં ICC T20 વર્લ્ડ કપ કયા દેશમાં યોજાવા જઈ રહ્યો છે? મિત્રો, 2025માં T20 વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકામાં સંયુક્તપણે યોજાવા જઈ રહ્યો છે. ભારત અને શ્રીલંકા. ત્યારબાદ આપણો ચોથો પ્રશ્ન છે, તાજેતરના આંકડા મુજબ ભારતના ચીફ ઇલેક્શન કમિશનર કોણ છે? મિત્રો, તાજેતરના ભારતના ચીફ ઇલેક્શન કમિશનર છે રાજીવ કુમાર. ત્યારબાદ આપણો પાંચમો પ્રશ્ન છે મિત્રો, ચંદ્રયાન 4 મિશન કયા વર્ષ માટે પ્લાન કરવામાં આવ્યું છે? મિત્રો, ચંદ્રયાન 4 મિશન એ 2026ના વર્ષ માટે પ્લાન કરવામાં આવ્યું છે. મિત્રો, ત્યારબાદ આપણો છઠ્ઠો પ્રશ્ન છે, 2025માં G20 સમિટ કયા દેશે હોસ્ટ કર્યું? મિત્રો, 2025માં G20 સમિટ બ્રાઝિલ દેશે હોસ્ટ કરેલી છે. ત્યારબાદ આપણો સાતમો પ્રશ્ન છે મિત્રો, ભારતના તાજેતરના નવા લોકસભા સ્પીકર કોણ છે? ભારતના તાજેતરના નવા લોકસભા સ્પીકર છે ઓમ બિરલા. ત્યારબાદ આઠમો પ્રશ્ન છે, તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલ મહિલા સુરક્ષા એપનું નામ શું છે? મિત્રો, તાજેતરમાં ભારત સરકાર દ્વારા મહિલા સુરક્ષા માટે એપ લોન્ચ કરવામાં આવેલી છે, જેનું નામ છે શક્તિ એપ. ત્યારબાદ આપણો નવમો પ્રશ્ન છે, 2025માં વિશ્વનો સૌથી મોટો રેલવે સ્ટેશન કયું છે? મિત્રો, 2025નું વિશ્વનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે અયોધ્યા જંકશન. અયોધ્યા જંકશન કે જે ભારતનું અને વિશ્વનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે. ત્યારબાદ આપણો 10મો પ્રશ્ન છે, ભારતના નવા નેવી ચીફ કોણ છે? મિત્રો, ભારતના નવા નેવી ચીફ છે એડમિરલ ધીરજ ત્રિપાઠી. એડમિરલ ધીરજ ત્રિપાઠી કે જે ભારતના નવા નેવી ચીફ છે. મિત્રો, તો આ હતા કરંટ અફેરને લગતા થોડા પ્રશ્નો. મિત્રો, જો આજનો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ લર્ન વિથ વિકીને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીશું આવા જ એક રસપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.